જય શ્રી કૃષ્ણ। સ્વાગત છે તમારું દેવલ કિચનમાં। આજે હું મોહનથાળની રેસીપી લઈને આવી છું। એના માટે 2 વાટકી ચણાનો લોટ લીધો છે, 1 વાટકી ખાંડ લીધી છે, 1 વાટકી ઘી અને થોડી ફ્રેશ મલાઈ લીધી છે। પ્રથમ પહેલાં કઢાઈ લઈશું। કઢાઈમાં ઘી નાખી દઈશું। ઘી ગરમ થવા દઈશું। હવે જોઈ શકો છો તમે ઘી આપણું ગરમ થઈ ગયું છે। હવે તેમાં ચણાનો લોટ ઉમેરશું। ધીમે ધીમે શેકાવા દઈશું। ગેસની ફ્લેમ ધીમી રાખશું। કન્ટિન્યુ હલાવશું। લોટ બળી ન જાય તેનું ધ્યાન રાખવાનું અને 5 મિનિટ કન્ટિન્યુ શેકાવા દઈશું। ધીમે ધીમે હલાવતા રહીશું। તમે જોઈ શકો છો હવે લોટ બરાબર શેકાઈ ગયો છે। હવે તેમાં થોડીક ફ્રેશ મલાઈ નાખશું। જો તમે ઈચ્છો તો માવો પણ નાખી શકો છો। મેં ફ્રેશ મલાઈ લીધી છે। તો હવે મલાઈ બરાબર મિક્સ કરી દઈશું। હવે બરાબર મિક્સ થઈ ગયું છે, તો આપણે એને ઠંડુ કરવા મૂકી દઈશું। હવે આપણે એક પેનમાં 1 બાઉલ ખાંડ ઉમેરશું। તેમાં પાણી ઉમેરશું અને ધીમા ફ્લેમ ઉપર તેને ગરમ કરીશું। હવે તેને 2 થી 3 મિનિટ ગરમ કરીને ચાસણી થવા દઈશું। હવે જોઈ શકો છો આપણી ચાસણી થઈ ગઈ છે। તો હવે એમાં થોડો ફૂડ કલર ઉમેરશું અને થોડીક વાર હલાવશું, એને મિક્સ કરશું। હવે જોઈ શકો છો ચાસણી તૈયાર છે। હવે ચાસણીમાં આપણે લોટનું મિક્સર એડ કરી દઈશું અને બરાબર મિક્સ કરી દઈશું। હવે તેમાં એલચી પાવડર અને થોડોક જાયફળ પાવડર મિક્સ કરીને હલાવશું થોડીક વાર। તો હવે મિક્સર તૈયાર છે, તો આપણે એને એક થાળીમાં કાઢી લઈશું। હવે તેના ઉપર કાજુ બદામ પિસ્તા એડ કરશું અને હવે તેને 2 થી 3 કલાક ઠંડુ પડવા દઈશું। કટ કરી લઈશું। તૈયાર છે મોહનથાળ। વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો।